વલ્લભાધીશ સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકામાં પધાર્યા જે સામયું થયું એનું અનુસંધાન આપણે કરીએ. સીતાત પત્રૈ વજનૈ રૂપસ્કૃત પ્રસૂન વર્ષ રભિવસિત પથિ પીસમ ગવાસા વનમાલયા બભો ઘનો યથૈકો રૂપચા વૈદ્યુતે. અર્થ, ભગવાનની ઉપર સફેદ છત્ર ધર્યો છે, બંને બાજુ ચમરો છે, માર્ગમાં પુષ્પવૃષ્ટિ થઈ રહી છે, આપે પિત્તાંબર ધારણ કર્યો છે, શ્રીકંઠમાં વનમાલા ધારણ કરી છે. આ બધાથી પ્રભુ એવા શોભી રહ્યા છે જાણે સૂર્યચંદ્ર મેઘધનુષ અને વીજળીયુક્ત મેઘ શોભતો હોય એવા. પ્રભુના સૌંદર્યનું પણ શ્રીઅંગનું નહીં, શ્રીંગારનું સુબોધિની છે. સીતાપપત્રા સફેદ છત્ર, વ્યજનય બે ચમરો, પ્રસૂન વસઈ રભેભી ભગવાન રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે બધી બાજુથી પુષ્પવૃષ્ટિ થઈ ગઈ છે. પુષ્પો ઘણા પ્રકારના છે અને ઘણા લોકોથી પુષ્પવૃષ્ટિ થતી હોવાથી બહુવચન વાપર્યું છે. પિત્તાંબર તો ભગવાનનું નિત્યનું વસ્ત્ર છે, છતાં ભગવાનના રૂપના કારણ રૂપને વેદને સંઘરેલા હોય ને તો ઠાકોરજી બધી માયાને પિત્તાંબરની અંદર સંઘરેલી છે. આનું વિવરણ આગળ આવશે ત્યારે આપણે કરશું. પિત્તાંબર તો ભગવાનનું નિત્યનું વસ્ત્ર છે, છતાં ભગવાનના રૂપના કારણ રૂપે એટલું સુંદર પિત્તાંબર લાગે છે. પીળા પિત્તાંબર ચરકસી ચામા પીળા પટકામાં શ્યામ એવો સોહાય સૌને બોલાવતો ઊંચો એક તારો હાથ ઊંચો શ્રી નામ સૌને બોલાવતો ઊંચો કરી. વનમાલાથી ભગવાન શોભતા હતા અથવા બધી સામગ્રી હતી ત્યારે વનમાલાથી શોભતા હતા. આ દ્વારકા લીલાની વાત છે. વ્રજ લીલામાં મૈયા ઠાકોરજીને માળાજી ધરાવે છે, અહીંયા વનમાલા છે. એને વિક્ષેપિકા સખી કહે છે. ઠાકોરજીને બધા શ્રૃંગાર કરે ને ઠાકોરજીના વાંકડિયા કેશને, સુંદર મુખારવિંદને, ત્રાસી ભ્રુકુટીને, કમળ જેવા નેત્રને, કાનમાં કુંડલને, અધરોષ ઝૂકેલું ને, નખવેસરની નથ આમ ઝૂલે ને, તો આવા દર્શન હવે ગોપી કરે ને ક્યાંક નજર પડી જાય તો યશોદામાં અહીંયા શું કરે, માળાજી ધરાવે. તો તમે માળાજી પહેરી હોય ને એટલે હાલો ને એટલે આમ થાય, ઝૂલે. તો ગોપીઓ દર્શન કરતી હોય ને ત્યાં ધ્યાન ક્યાં જાય, માળાજી ઉપર. તો એક ટસે ન જોઈ શકે. ઘડીક થાય તો માળાજીને જુએ ને ઘડીક થાય ઠાકોરજીને. તો આને વિક્ષેપિકા સખી કરી કે શ્રૃંગારના ઠાકોરજીના દર્શન કરતાં કરતાં વિક્ષેપ કોને પાડ્યો, માળાજીએ. પણ માં ઇન્ટેન્શનલી પહેરાવે છે કે મારા લાલાને કોઈની નજર ન લાગી જાય. તો એનું આ અનુસંધાન છે દ્વારકા લીલાનું. અને મેં જે આ વિક્ષેપિકા સખીની વાત કરી એ અનુસંધાન છે વ્રજ લીલાનું. આવા ભગવાનના રૂપનું વર્ણન કરવા વ્યાસજીને પણ કોઈ ઉપમા મળી નથી. ઠાકોરજીને ઉપમા કોની દેવી? અનુપ એટલે જેને કોઈની ઉપમા ના આપી શકે. અતુલ્ય, જેની તુલના કોઈ સાથે ન કરી શકે. અમૂલ, જેનું કોઈ મૂલ્ય જ નથી. અનંત, જેનો કોઈ અંત જ નથી. આવા તો ઠાકોરજી માટે જેટલા શબ્દોનો ઉપયોગ કરીએ એટલું ઓછું. એટલે એમણે શક્ય કે સંભવ ન હોય એવી ઉપમાની કલ્પના કરવી છે. આને અભૂતોપમા અલંકાર કહે છે. વ્યાસ ભગવાન ન ભૂતો ન ભવિષ્યથી ઉપમા યોજે. ભગવાન કેવા શોભતા હતા તો કહે છે, વચમાં નીલવર્ણ મેઘ હોય
ઉપર સૂર્ય હોય, બંને બાજુ ફરતા 2 ચંદ્ર હોય, કટી પ્રદેશમાં સ્થિર વીજળી હોય અને 2 પડખે 2 ઇન્દ્રધનુષ ભેગા થતા હોય એવા ભગવાન શોભતા હતા. અહીં બધા ઉપમેય અશક્ય છે. સૂર્ય અને ચંદ્ર એકસાથે ન હોય, પણ પ્રભુને એની ઉપમા આપે છે. કારણ કે પ્રભુને ઉપમા આપવી હોય તો 2 ભેગા હોય તો જ આપી શકાય. બાકી દુનિયામાં તો સૂર્ય હોય ત્યારે ચંદ્ર ન આવે અને ચંદ્ર હોય ત્યારે પ્રભુ એવા શોભતા હતા કે સૂર્યને 2 ચંદ્ર હોય એવા દર્શન થતા હતા. અહીં બધા ઉપમેય અશક્ય છે. સૂર્ય અને ચંદ્ર એકસાથે ન હોય, 2 ચંદ્ર ન હોય, વીજળી સ્થિર ન હોય અને 2 મેઘધનુષ થાય નહીં. મેઘધનુષ એક જ થાય, એકબીજાને મળે. એટલે ભગવાન દ્વારકા પધારી રહ્યા હતા ત્યારે એમના રૂપનું વર્ણન કરવા કોઈ ઉપમા લાગુ પડતી નથી. આવું અદ્ભુત પ્રભુનું લાવણ્ય હતું. તો મારે કહેવાનો આશય એ છે મારા વાલા, પ્રભુના સૌંદર્યને નિહાળવું અને નિહાળ્યા પછી વર્ણવું જુદી વસ્તુ છે. ઘણીવાર કેવું આમ નિરખીએ ને, નિરખતા નયના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું, આમ શબ્દો ખૂટી પડે, વર્ણન ન થઈ શકે. એ પ્રભુને કેવી રીતે વર્ણવવા? તો અહીંયા પછી વ્યાસી કહે છે અનુપમા. આને કોઈને ઉપમા જ આપી શકાય એમ નથી. આપણે જો પેલું જન્માષ્ટમી હોય, પછી દિવાળી હોય, ઠાકોરજીને એટલા સુંદર ભારે શિંગાર આવે, પછી દર્પણ દેખાડીએ તો આપણે બોલી નથી શકતા તું કેવું સરસ લાગે છે. આપણો દીકરો હોય એને આપણે એમ કે હા હા તો મારો દીકરો રાજાના કુંવર જેવો લાગે છે. પણ રાજાના કુંવરને બનાવવા વાળો ઠાકોરજી, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. કાશ્મીર ગયા બરાબર, સોનમર્ગ ને ગુલમર્ગ ને ટુલિપ ગાર્ડનમાં કેવા ફૂલ, એ ફૂલના કલર અને એની શોભા, બધાય ફૂલને વખાણતા હતા, પણ ફૂલને બનાવવા વાળો કોણ મારા વાલા? આ ટુલિપ ગાર્ડનને બનાવવા વાળો કોણ? આ કાશ્મીરને સૌંદર્ય દેવા વાળો કોણ? આ દલ સરોવરમાં આ જળને અંદર સ્થિર બોટ રાખવા વાળો કોણ? અર્જુનને જ્યારે મત્સ્યવેદ કરવાનો હતો ત્યારે પ્રભુને ખબર હતી આજે અર્જુન ચિંતામાં હશે, એની પાસે આવ્યા. અર્જુન સાંભળ, એક આંખથી બરાબર જોજે, ધનુષ બરાબર પકડજે, ચારે બાજુ જોતો નહીં, જે તારે વિધવાનું છે એની સામું ધ્યાન. અર્જુન કે 1 મિનિટ ઊભા રહ્યો ને મારા વાલા, બધું હું કરીશ તો તમે શું કરશો? ઠાચવો જે સાંભળ, તારે પ્રતિબિંબ પડે છે ને એમાં જોઈને વિંધવાનું છે, એની સામે જોઈને નથી વિંધવાનું. તો પ્રતિબિંબને સ્થિર રાખવા માટે પાણી સ્થિર રાખવું પડશે કે નહીં? એ ક્યાં? એ જળ હું સ્થિર રાખીશ. જળ સ્થિર હશે ને તો વિંધી શકીશ. એટલે તારે તો કાંઈ કરવાનું જ નથી, જળ મારે સ્થિર. તો આપણા જીવનમાં પણ સ્થિરતા કોણ લાવે છે? પ્રભુ. આપણા હોશિયારી કરીએ કે મેં આજ સરસ સામગ્રી કરી. ઠાકોરજી કે તારા હાથમાં ક્રિયા કોણે આપી? મારી બા તો સામગ્રી કરતી ને એટલે એમ કે હાલો બુંદી સખી પધારો જલ્દી મારા વાલા. ઠાકોરજીને કેવું અરોગવું હોય, કેવું મીઠું જોતું હોય, કેવું ફૂલેલું જોતું હોય, કેવું ઘી પધરાવણ, આવો મારા વાલા આવો. અને 10 મિનિટમાં તો બુંદી થઈ જાય. હાલો જાળીવાળી સખીઓ આવી જાઓ. ત્યારે મને કહું બા તું હાવ વેવલી છો, શું બોલ બોલ કરે છે? હવે સમજાયું, સંવેદના. એ સાક્ષાત માનતી હતી કે આ સખી આવશે થઈ જશે. મેં એવા ભગવદી જોયા, દહીં મેળવે ને તો એમ કે યશોદા મૈયા
માં વલ્લભ રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. જરા પધારો ને મરવાલા. ઠાકોરજીને કેટલું મેળવણ નાખવું કે ઠાકોરજીને ભાવે એવું ગોરસ થાય. એના મુખમાં જરાય ખટાશ ના આવે. એને ગોરસ માગીને લેવાનું. મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, ગોરસના મૂલ ઘણા ભારી રે ગુજરિયા, મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજ. તો ભગવદીઓનો ભાવ મને ભીંજવાઈ રહેલો. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. તો સંગ નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જને. વલ્લભે નવરત્નમાં સ્પષ્ટ આજ્ઞા કરી. ઘણું બધું, પણ હવે ટાઈમ એન્ડ ટાઈડ, વેઇટ ફોર નો બડી, આ બધું તો અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને નામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपतिदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो. साधन और नहीं आ कली में, जहाँ सो हो निवेरो. सूर का कहे द्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.